વડોદરા શહેરમાંથી પ્રસાર થતા નેશનલ હાઈવે 48ને ઝીરો ફેટેલિટી કોરિડોર તરીકે વિકસાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વધુ વેગ આપવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતનો અને તેના કારણે થતા મૃત્યુદરને શક્ય તેટલો ઓછો કરીને શૂન્ય સુધી પહોંચાડવાનો છે. ગુજરાતમાંથી પ્રસાર થતા NH48ના આશરે 492 કિલોમીટર લાંબા પટ્ટાને ઝીરો ફેટેલિટી કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ માટે સુરત, વડોદરા સહિત 11 જિલ્લાઓના કલેક્ટર, પોલીસ, RTO અને NHAIના અધિકારીઓ સાથે સતત સમન્વય બેઠક યોજીને માર્ગ સલામતીના વિવિધ પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં NH48ના 46.5 કિલોમીટર લાંબા હિસ્સા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અકસ્માત પ્રવણ વિસ્તારોની ઓળખ કરીને ટૂંકા અને લાંબા ગાળાના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સ્પીડ મેનેજમેન્ટ, માર્ગ સુરક્ષા સુવિધાઓમાં વધારો અને જનજાગૃતિ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઝીરો ફેટેલિટી કોરિડોર કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનોની ગતિ ઉપર નિયંત્રણ અને હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ વાહનોના નિયમનું પાલન અકસ્માતો અને મૃત્યુદર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનાવવા સતત ચેકિંગ અને કડક અમલવારી હાથ ધરવામાં આવશે. સલામત માર્ગો નિર્માણ માટે પોલીસ તંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને શૂન્ય મૃત્યુદરનું લક્ષ્ય હાંસલ કરવા તમામ વિભાગો સાથે સંકલિત પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. એક્સિડન્ટ માટે કેટલાક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, પ્રિવેન્ટિવ મેજર્સ અને જ્યારે અકસ્માત બને આમાં ફેટાલિટી ન બને તે માટે ક્વિક રિસ્પોન્સ 108, 112ના માધ્યમથી હોસ્પિટલ સુધી પહોંચાડીએ અને સાથે સાથે જે મદદરૂપ થતા લોકોને રાહવીર યોજના અંતર્ગત એમને કમ્પન્સેશન આપીએ, કેશલેસ ટ્રીટમેન્ટ આપીએ અને જે કંઈ વિસ્તારમાં બ્લેક સ્પોટ કે વારંવાર અકસ્માત થતું હોય આમાં સુધારાત્મક પગલાં લઈને અકસ્માત બનતો અટકાવીએ. એટલે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સીસ અને પબ્લિક અવેરનેસના માધ્યમથી આવતા દિવસમાં આ કાર્યક્રમ બ્લેક સ્પોટના નિરંતર પ્રયાસો ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં. છેલ્લે 2 વર્ષમાં આપણે જે એક્સપ્રેસ હાઈવે આપણે ટોલ નાકાથી અને આનંદ વાસદ ટોલ નાકા તરફથી કરજણ સુધીના જે આપણા સ્ટ્રેચ છે તમે પણ જોયું છે. આપણે એન્ક્રોચમેન્ટ રિમૂવલ માટે કેટલાક જગ્યાએ બોટલનેક કતારના સુધારા માટે અને અન્ય પ્રયાસોથી પણ આ બ્લેક સ્પોટનું નિરાકરણ માટે NHAI, RMB, VMC તમામ સ્ટેકહોલ્ડરો સાથે આપણા કાર્યક્રમ. એવી કઈ ગંભીર બાબત આવી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા ઇસમોના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આજે આ કાર્યક્રમમાં માનનીય MP શ્રી, ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેકહોલ્ડર ઉપસ્થિત છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ. વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે,
શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ, સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને વિગરસ એન્ફોર્સમેન્ટ, એમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે. કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કર્યું છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો, ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ બધું સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય. આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચીઓ, રહીશો એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ. આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટેશને રોડ સેફ્ટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાની પ્રયાસ છે. કઈ પ્રકારે ઝીરો ફેટેલિટી હાઈવેઝની અંદર થાય એ માટેના સઘળા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. એના ભાગરૂપે આજે વડોદરા પોલીસ દ્વારા અમારા કમિશનરશ્રીના એક ઇનિશિયેટિવથી ઝીરો ફેટેલિટી NH48 કોરિડોરનું આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના સાથે રોડ સેફ્ટી અવેરનેસને લઈને પ્રતિકાત્મક હેલ્મેટનું પણ વિતરણ આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સુંદર પ્રયાસ બદલ વડોદરા શહેર પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ આપણા વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે આપણે જો આપણા વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરીશું તો એ દેશને તો એનાથી ભલું છે જ, પરંતુ સૌ પ્રથમ તો આપણા પરિવારને એનાથી ભલું છે. એટલે આપના માધ્યમથી હું તમામને રોડ સેફ્ટીના તમામ નિયમોને પાલન કરવાની પણ અપીલ કરું છું. ધન્યવાદ. જે રીતે હાઈવે પર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, કેવી રીતે કામગીરી કે કાર્યવાહી થવી જોઈએ જેના કારણે ઓછામાં ઓછા અકસ્માતો થાય? આ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ જ રહ્યા છે. જે બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં અમારી રજૂઆતો થઈ અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, સાથે સાથે ટ્રાફિક નિયમન પણ વ્યવસ્થિત થાય. પરંતુ આ તમામ પ્રયાસોની સાથે વ્યક્તિની પોતાની સેલ્ફ ડિસિપ્લિન પણ આટલી જ મહત્ત્વની હોય છે. એટલે આપણે સૌ સામૂહિક પ્રયાસોથી આ તમામ બાબતે ઝીરો ફેટેલિટી કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો